હાય ફ્રેન્ડ્સ, તમારું ટાઈમ ટેબલ છે એ પોસ્ટપોન થયું એક્ઝામની ડેટ નહીં, એટલે આપણે નવું ટાઈમ ટેબલ છે આપ્યું છે અને એની અંદર આપણે પાછું રિવિઝન છે એ અત્યારે કરવાના છે. સેકન્ડ ચેપ્ટર સોલ્યુશન દ્રાવણો છે એનું આપણે અત્યારે રિવિઝન રાખ્યું છે. રિવિઝન છે એની અંદર આપણે બધી થિયરી નથી કરતા, પણ સિલેક્ટેડ એમસીક્યુ જે લઈએ છીએ કે જે એમસીક્યુ છે એટલા એમસીક્યુ આપણે કરીએ એની અંદર બધી જ મેથડ છે એ કવર થઈ જાય અને એટલે બોર્ડ માટે ગુડ સીઈટી, નીટ અને JEE છે એના એમસીક્યુ છે એ તમારે સોલ્વ થઈ જાય. મેઇન આની અંદર આપણે કીધું છે આ ચેપ્ટરમાં બધી ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. પહેલી જ ફોર્મ્યુલા આપણે કરી હતી પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. શું હતું? 100 ગુણ્યા 100 વેઇટ ઓફ સોલ્યુટ કયા યુનિટમાં લઈએ છે? ગ્રામ. અપોન શું આવશે? વેઇટ ઓફ સોલ્યુશન. પછી સેકન્ડ ફોર્મ્યુલા કઈ હતી? પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. 100 into weight of solute in grams upon volume of solution in ml. અને થર્ડ ફોર્મ્યુલા હતી weight by volume 100 into volume of solute કયો યુનિટ આવશે? ml upon volume of solution આમાં કયું યુનિટ આવશે? ml. પછી વન મોર આપણે કર્યું હતું પાર્ટ્સ પર મિલિયન. તો એની અંદર આપણે લેતા હતા વેઇટ ઓફ સોલ્યુટ અપોન વેઇટ ઓફ સોલ્યુશન. મિલિયન છે એટલે મલ્ટીપ્લાઇડ બાય 10⁶. બિલિયન હોય તો મલ્ટીપ્લાઇડ બાય 10⁹. પછી મોલ ફ્રેક્શન હતું, મોલ અંશ, મોલ્સ ઓફ કમ્પોનેન્ટ્સ upon total number of moles. અને આની અંદર આપણે યાદ રાખ્યું હતું મોલ ફ્રેક્શન છે એનો સરવાળો એડિશન છે હંમેશા કેટલું થશે? 1 મોલ અંશ. પછી આપણે જે છે મોલાલિટી હતું, મોલારિટી અને કયું હતું? નોર્માલિટી. પછી મોલાલિટી અને મોલારિટીના સંબંધ વચ્ચેનું સૂત્ર છે આપણે આની અંદર આવે છે. કયું સૂત્ર હતું? મોલાલિટી સ્મોલ m ઇક્વલ ટુ 1000 into m upon 1000 into d minus mm2. આની અંદર નોર્માલિટી આવી ગયું છે વેઇટ ઓફ સોલ્યુટ દ્રાવ્યનું વજન છેદમાં તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ વેટ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. અને મોલારિટી આવી ગયું છે નંબર ઓફ મોલ્સ અપન વોલ્યુમ ઓન લીટર. પછી આપણું આ વેઇટ બાય વેઇટ ppm અને મોલ ફ્રેક્શન મોલ અંશ એ છે એ ત્રણે શું થશે? તાપમાન ઉપર આધાર રાખતા નથી. they are independent of temperature. બાકી બધામાં વોલ્યુમ આવે છે એટલે તાપમાન ઉપર આધાર રાખશે. અને પછી આપણે ફોર્થ ફોર્મ્યુલા કરી હતી કોના માટે કર્યું હતું? કોલિગેટિવ પ્રોપર્ટી માટે, સંખ્યાત્મક ગુણધર્મ માટે. બાષ્પ દબાણમાં સાપેક્ષ શું થશે? ઘટાડો. ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણ છે એની અંદર શું થાય છે? ફેરફાર થાય છે. કોલિગેટિવ પ્રોપર્ટીઝ 4 we have done. Relative vapor pressure is decreases, boiling point is increases, freezing point is decreases and osmotic pressure is change. અને લાસ્ટ આપણે વન ટોપિક કર્યો તો want of factor I. When the solute is dissolved in solvent at that time they are either associate or dissociate. એની અંદર want of factor I છે greater than 1 તો શું ઇન્ડિકેટ કરે છે? ડિસોસિએશન. લેસ દેન 1 તો શું થશે? એસોસિએશન. I equal to 1 તો there is no association or dissociation. આ જે મેઇન છે ટોપિક છે આ ચેપ્ટરના છે એના ઉપરથી જ બેઝ બધા આપણે એમસીક્યુ લીધા છે. એમાં જ્યાં જરૂર લાગે ત્યાં આપણે થોડુંક થિયરી અને અમુક કોન્સેપ્ટ છે ડિસ્કસ કરશું. ઓકે. હાય ફ્રેન્ડ્સ, તમારી નીટ ગુડ સીઈટી JEE એક્ઝામ છે એ પોસ્ટપોન થઈ એટલે થોડુંક તમારા માટે બોરિંગ હશે, પણ જે પરિસ્થિતિ છે એમાં જ આપણે લડવાનું છે. એટલે હવે પાછા અમે તમને થોડુંક એમસીક્યુ છે એ નવી જે છે એ રિવાઇઝ કરાવશું. એના ભેગા થોડોક કોન્સેપ્ટ તમારે ક્લિયર થાય. ઘણીવાર વાંચીને કંટાળી ગયા હોય તો આ તમે વિડીયો જુઓ તો બધી પેટર્નના એમસીક્યુ છે એ ડિસ્કસ થઈ ગયા હશે એમાં, તો તમને એ છે યુઝફુલ થાય એટલા માટે આપણે આ નવો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા ફર્સ્ટ The volume of 4 normal HCl
and 10 normal required to make the 1 liter of 0.6 normal of HCl. આપણે એ ગોતવાનું છે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બેયનું સાથે જ ઇંગ્લિશ ગુજરાતી બોલતો જઈશ. ગુજરાતીમાં ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે. 1 લીટર 6 નોર્મલ HClનું દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HClની જરૂર પડશે? તો આપણે એની ગણતરી કરવાની છે કેટલું જોશે. તો હવે આ રીતનું હોય તો આપણે છે 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HCl ને રિક્વાયર્ડ ટુ મેક ધ 1 લીટર ઓફ 6 નોર્મલ ઓફ HCl. તો કયું ફોર્મ્યુલા યુઝ કરવું પડશે? N1V1 પ્લસ N2V2 ઇક્વલ ટુ મિક્સર માટે આપણે શું રાખીએ છીએ? NV અથવા તો N3V3. શરૂઆતનું જે HCl છે એ કેટલું છે? 4 નોર્મલ. નોર્માલિટી એની કેટલી છે? 4 પ્લસ સેકન્ડ જે છે એની નોર્માલિટી આપણી પાસે કેટલી છે? 10 નોર્મલ. 10 બેને મિક્સ કરીએ ત્યારે નોર્માલિટી છે એ કેટલી થાય છે? 6 નોર્મલ. 6 નોર્મલ. લે કરવું પડશે. હાય ફ્રેન્ડ્સ, JEE નીટ ગુડ સીટી એક્ઝામ છે એ પોસ્ટપોન થઈ તો આપણે થોડુંક તમને બ્રેક દઈ દીધો, ફ્રેશ થઈ ગયા. હવે નવું શેડ્યુલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર અમે એકને એક વસ્તુ રીડ કરીને તમે કંટાળી ગયો એટલે નવો કોન્સેપ્ટ લાવ્યા છે કે MCQ છે આપણે ડિસ્કસ કરીએ. હાર્ડ MCQ અથવા તો કોમ્પિટિટિવમાં પૂછાયેલા MCQ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. એટલે એનાથી તમને થોડુંક મજા આવે અને બધા કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો સાથોસાથ આપણે થિયરી પાર્ટ છે એનો કોન્સેપ્ટ છે એ જોતા જશું. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને આપણે લેતા એક સાથે જ લઈએ છીએ. The volume of 4 normal HCl and 10 normal required to make the 1 liter of 6 normal of HCl. ગુજરાતીમાં આપણે ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ. 1 લીટર 6 નોર્મલ HCl નું દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HCl ની જરૂર પડશે? તો આપણે જોઈએ. વોલ્યુમ છે એ કેટલું આપ્યું છે? 4 નોર્મલ. પછી એ બીજું કેટલું છે? 10 નોર્મલ HCl. અને બેને મિક્સ કરીને કેટલું બનાવીએ છીએ? 6 નોર્મલ. તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? N1V1 પ્લસ N2V2 ઇક્વલ ટુ NV અથવા તો N3V3 ફાઇનલ માટે. ફર્સ્ટ માટે આપણને નોર્માલિટી આપી દીધી છે. કેટલી આપી છે? 4 આપી છે. સેકન્ડ માટે નોર્માલિટી છે આપણને કેટલી આપેલી છે? 10. બેને મિક્સ કરીએ એટલે કેટલી નોર્માલિટી થશે? 6 નોર્મલ. અને ત્યારે એનું વોલ્યુમ છે કેટલું આપ્યું છે? 1 લીટર. સપોઝ આનું વોલ્યુમ છે એ V હોય તો આ કેટલું થશે? 1 માઇનસ V. ક્લિયર? તો આ જે છે એ કેટલું થશે? 4V પ્લસ 10 માઇનસ 10V ઇક્વલ ટુ 6. સોલ્વ કરી નાખીએ. આ કેટલું થશે? માઇનસ 6V ઇક્વલ ટુ આ સાઈડ આવે એટલે માઇનસ 4. તો બે સાઈડ પ્લસ થઈ જશે. V ઇક્વલ ટુ 4/6 એટલે V ઇક્વલ ટુ 2/3. તો V છે એટલે આ જે છે એ કેટલું થશે? 2/3. અને આ સેકન્ડ માટે શું લેવું પડશે? 1 માઇનસ 2/3. તો ફર્સ્ટ માટે 2/3 અને સેકન્ડ માટે 1 માઇનસ 2/3. ઓકે, સોલ્વ કરી નાખો તો આન્સર કયો આવશે? C. 0.67 લીટર 4 નોર્મલ HCl અને 0.33 લીટર ઓફ 10 નોર્મલ HCl. આ બેનું એડિશન કરો તો એ પાછું કેટલું થઈ જશે? 1 લીટર. ઓકે, ક્લિયર? હવે આ જે છે આપણે દ્રાવણ છે બે ભેગા કરીએ છીએ તો એને બે રીતે પૂછાય છે. એક આપણે દ્રાવણ છે ભેગા કરીએ
ત્યારે એની અંદર જે છે આયનોની સાંદ્રતા એ રીતે પૂછાય. અત્યારે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યું એ રીતે પૂછાય. ધારો કે આપણને એમ કીધું છે 200 ml 200 ml છે આપણે આની અંદર છે એ કયું લઈએ છીએ? ml HCl 200 ml HCl હું લઉં છું. સેકન્ડ આપણે લઈએ છીએ 300 ml HCl. આની સાંદ્રતા છે 2 મોલર. આની સાંદ્રતા કેટલી લઈએ છીએ? 3 મોલર. બેયને આપણે શું કરીએ છીએ? મિક્સ કરીએ છીએ આ રીતે. 200 ml HCl 2 મોલર અને 300 ml HCl 3 મોલર છે આપણે મિક્સ કરીએ છીએ. તો આ જે મિક્સર છે એની અંદર આપણે ફાઇન્ડ કરવાનું છે કે બે મિક્સ કરીએ ત્યારે એની છે મોલારિટી છે કેટલી થશે. ડાયલ્યુશન કરીએ, દ્રાવણ મંદ કરીએ ત્યારે આપણે એની મોલારિટી શોધવાની છે. તો કયું ફોર્મ્યુલા આવશે? M1V1 પ્લસ M2V2 બરાબર MV, અથવા તો આપણે M રિઝલ્ટન્ટ R લખીએ જે ફાઇનલ છે એના માટે ગોતવાનું છે. તો M1V1 પ્લસ M2V2 અપોન શું આવશે? V1 પ્લસ V2. સોલ્વ કરીએ. આ જે છે એના માટે આપણે આ બેને ભેગા કરી અને જે દ્રાવણ બને એની શું ગોતવાની છે? મોલારિટી. તો એમાં રિઝલ્ટન્ટ મોલારિટી ઇક્વલ ટુ ફર્સ્ટ માટે મોલારિટી કેટલી છે? 2. વોલ્યુમ કેટલું છે? 200 પ્લસ સેકન્ડ માટે મોલારિટી કેટલી છે? 3. વોલ્યુમ છે એ કેટલું છે? 300 ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ 200 પ્લસ 300 તો કેટલું થશે? 500 થશે. તો ડિવાઇડેડ બાય 500. હવે આને સોલ્વ કરીએ તો MR રિઝલ્ટન્ટ મોલારિટી ઇક્વલ ટુ આ કેટલું થશે? 400. આ કેટલું થશે? 900. 400 પ્લસ 900 એટલે કેટલું થશે? 1300 થશે ડિવાઇડેડ બાય 500. આ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે આ કેન્સલ થઈ ગયો. તો આની અંદર MR ઇક્વલ ટુ 13/5 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 26/10. તો આન્સર છે એ કેટલો આવશે? 2.6. આવી ગયો 2.6 આન્સર. હવે એક્ઝામની અંદર છે આપણે વિધાઉટ કેલ્ક્યુલેશન છે આન્સર ચેક કરવો હોય તો આપણે એની પ્રોબેબિલિટી છે એ ચેક કરવાનું કે કયો આન્સર છે એ આવશે. તો આપણને ઓપ્શન આ રીતે આપ્યા છે. એ આપ્યું છે 1.5 1.5. બી ગીવન બી આપણને આપ્યું છે 2.6. સી આપણને આપ્યું છે 2.5 અરે 2.5 અને ડી આપણને આપ્યું છે 3.5. તો હવે કયું ઓપ્શન છે એ રાઈટ છે આપણે ચેક કરવાનું. તો આપણે આ બેનું એવરેજ લઈએ છીએ. અહીંયા 2 અને આ કેટલું છે? 3 મોલર. તો 2 પ્લસ 3 એટલે કેટલું થશે? 5. એને ડિવાઇડેડ બાય 2 કરીએ તો 2.5 આવે. એટલે આન્સર છે ક્યારેય આનીથી લેસે નહીં આવે અને આનાથી મોરે નહીં આવે. ક્યારેય આ જે 2 મોલર છે એના કરતાં ઓછો ન આવે અને 3 મોલર કરતાં વધારે ન આવે. તો આ બે છે આપણે કેન્સલ થઈ જાય. હવે આ બે રહ્યા. તો સી આન્સર છે ક્યારે પોસિબલ બને? કે જ્યારે બંનેનું કદ છે આપણે કેવું લીધું હોય? સમાન લીધું હોય. તો છે એ બેનું શું આવે? એવરેજ આવે. જો V1 અને V2 છે એ બધું સમાન હોય તો એ એવરેજ આવે. એટલે આન્સર નહીં આવે. તો આન્સર કયો છે? 2.6. હવે આપણે છે આ જે સ્ટડી કરવું હોય
ત્યારે આની અંદર જે છે કે આ બંને સોલ્યુશન છે એ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. અહીંયા આપણે લીધું હતું HCl અને HCl. અધરવાઇઝ એક કેટાયન અથવા તો એનાયન છે આની અંદર કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, કોમન હોવા જોઈએ. તો જ આપણે આ સૂત્ર છે એ વાપરી શકીએ. ધારો કે NaCl અને HCl અને NaOH લઈએ તો આ વપરાશે નહીં, કારણ કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈ જશે. તો જે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આનું. NaCl આપણે લઈએ છીએ 200 ml 2 મોલર, અને સેકન્ડ આપણે લઈએ છીએ NaNO3. એ કેટલું લઈએ છીએ? 300 ml 3 મોલર. તો હવે જો આ બેની અંદર છે, બે સોલ્યુશન જુદા જુદા છે, પણ NaCl છે એટલે એની અંદર શું હશે? Na પ્લસ અને Cl માઇનસ. આની અંદર શું હશે? Na પ્લસ અને NO3 માઇનસ. તો આ Na પ્લસ આયન છે બેમાં કોમન છે, તો એના માટે આ સૂત્ર છે એ વાપરી શકાય. M1V1 પ્લસ M2V2 બરાબર શું થશે? MV. આપણે આગળ કર્યું તો એ રીતે જ આવશે. હવે એક્ઝામમાં એ રીતે પૂછે છે કે Na પ્લસનું કોન્સન્ટ્રેશન, Cl માઇનસનું કોન્સન્ટ્રેશન અને NO3 માઇનસનું કોન્સન્ટ્રેશન. હવે ખાસ ધ્યાન રાખજો, આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કોમ્પિટિટિવમાં. Na પ્લસનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું હોય તમારે તો Na પ્લસ તો બંનેની અંદર છે, તો આપણે શું આવશે? એનું MR રિઝલ્ટન્ટ મોલારિટી ઇક્વલ ટુ 2 into 200 પ્લસ 3 into 300 અને ડિવાઇડેડ બાય 200 પ્લસ 300 એટલે કેટલું થઈ જશે? 500. તોલાની જેમ જ આન્સર કેટલો આવશે? 2.6. હવે એની જગ્યાએ આપણે Cl માઇનસનું કોન્સન્ટ્રેશન, સાંદ્રતા ફાઇન્ડ કરવી હોય, સ્ક્વેર બ્રેકેટ છે એની સાંદ્રતા દર્શાવે છે, તો એના માટે આપણે લઈએ તો MR ઇક્વલ ટુ Cl માઇનસ તો છે કોની અંદર છે? આની અંદર જ છે. તો અહીંયા એના માટે M1V1 આવશે 2 into 200 પ્લસ નહીં આવે, કારણ કે આની અંદર Cl માઇનસ છે જ નહીં, પણ આ બેને મિક્સ કરીએ એટલે વોલ્યુમ ચેન્જ થશે, એટલે આ 200 પ્લસ 300 એટલે અપોન કેટલા આવશે? 500. ખાસ ધ્યાન રાખજો. એવી રીતે NO3 માઇનસ એનું કોન્સન્ટ્રેશન, તો NO3 માઇનસ છે આપણી પાસે અહીંયા છે, તો એનું કોન્સન્ટ્રેશન 3 into 300 અને ડિવાઇડેડ બાય કયું લેવું પડશે? બેને મિક્સ કરીએ. અહીંયા NO3 નથી એટલે અહીંયા એડ નહીં થાય, પણ બેનું વોલ્યુમ છે મિક્સ થાય એટલે ઇન્ક્રીઝ થાય, એટલે ડિવાઇડેડ બાય શું કરવું પડે? 500. તો આ રીતે છે. આ NO3 વાળો ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે નીટની અંદર. બરાબર. હજી એક આવું બહુ સરસ એક્ઝામ્પલ છે, આપણે એ જોઈ લઈએ. કેટાયન અને એનાયન બે છે કેવા હોવા જોઈએ? કોમન. ટુ મોલર 200 ml કયું લઈએ છે? NaCl. પછી સેકન્ડ લઈએ છે 3 મોલર 300 ml MgCl2. બહુ સરસ ક્વેશ્ચન છે, આ પૂછાયેલો છે. પ્લસ 4 મોલર 400 ml AlCl3 એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ પ્લસ 1 liter વોટર, પ્યોર વોટર H2O. ઓકે, આ રીતે આપણે લીધું છે મિક્સર. હવે ક્વેશ્ચન આપણને એવું પૂછ્યું છે, ફાઇન્ડ આઉટ ધ કોન્સન્ટ્રેશન ઓફ Cl માઇનસ, find the concentration of Na plus, find the concentration of Al plus 3, and find the concentration of Mg plus 2. આમાંથી આપણને ગમે એ પૂછે. હવે NaCl છે એ કઈ રીતે સ્પ્લિટ થાય?
Na પ્લસ પ્લસ Cl માઇનસ. MgCl2 કઈ રીતે સ્પ્લિટ થશે? Mg +2 પ્લસ 2Cl માઇનસ. AlCl3 કઈ રીતે સ્પ્લિટ થાય? Al +3 પ્લસ 3Cl માઇનસ. અને H2O ની અંદર તો સોલ્યુટ છે જ નહીં, દ્રાવ્ય છે જ નહીં. હવે Cl માઇનસ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એમાં રિઝલ્ટન્ટ મોલારિટી Cl માઇનસ તો આ ત્રણેયમાં છે, તો એના માટે અહીંયા તો 1 મોલ જ છે, તો 2 × 200 પ્લસ અહીંયા કેટલા મોલ છે? 2 મોલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો ડબલ થશે કોન્સન્ટ્રેશન, 2 × 3 × 300 પ્લસ અહીં કેટલા મોલ છે? 3 મોલ Cl, તો 3 × 4 × 400. વોટરમાં તો છે જ નહીં Cl, અપોન કયું આવશે? 200 પ્લસ 300 પ્લસ 400 પ્લસ H2O 1 લિટર એટલે કેટલું આવશે? 1000 ml, કારણ કે એ તો એડ થાય, ડાયલ્યુટ કરશે જ, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. Na પ્લસ તો ફર્સ્ટમાં જ છે, તો 2 × 200 ડિવાઇડેડ બાય આ બધાને મિક્સ કરીએ એટલે કેટલા થશે? આ 500 અને 1900. બધાનું વોલ્યુમ તો કન્સિડર કરવું જ પડશે, V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ વોટરનો. એલ્યુમિનિયમ +3 માટે એલ્યુમિનિયમ ક્યાં છે? આની પાસે, તો કેટલું આવશે? 4 × 400 ડિવાઇડેડ બાય 1900. અને લાસ્ટ Mg+2 માટે લઈએ તો Mg+2 છે કોની અંદર છે? અહીંયા, તો 3 × 300 ડિવાઇડેડ બાય 1900. ક્લિયર? તો આ રીતે આપણે આવશે. તો આ રીતે કોમ્પિટિટિવની અંદર પૂછાય છે. How much water is needed to dilute 10 ml of 10 normal hydrochloric acid to make exactly decinormal? Decinormal એટલે શું થશે? 0.1 normal. ડેસી આપણને ખબર હોવું જોઈએ, decinormal એટલે 0.1 normal. તો આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, ડાયલ્યુશન માટે કઈ ફોર્મ્યુલા આવશે? N1V1 = N2V2. ફર્સ્ટ આપણી પાસે કેટલું છે? 10 normal ઇન્ટુ કેટલું છે? 10 ml. N2 કેટલું ડાયલ્યુટ કરીને કોન્સન્ટ્રેશન થાય છે? 0.1. અને V2 આપણે ફાઇન્ડ કરવાનું છે, ગોતવાનું છે. આ મંદન માટેનું છે, ડાયલ્યુશન માટેની ફોર્મ્યુલા છે N1V1 = N2V2 અથવા M1V1 = M2V2. આ બાજુ લઈ જઈએ તો કેટલા થઈ જશે? V2 બરાબર 1000 ml. આન્સર આવશે 1000? નહીં આવે, અહીંયા જ મિસ્ટેક કરશો. કેટલું ઉમેરવું પડે છે એમ પૂછ્યું છે. હાઉ મચ વી હેવ ટુ એડ, નીડેડ ટુ એડ, કેટલું ઉમેરવું પડશે પાણી કીધું છે. તો આપણી પાસે શરૂઆતનું કેટલું છે? 10 ml, તો માઇનસ કેટલા કરવા પડશે? 10, તો 990 990 ml. આટલું આપણે ઉમેરવું પડશે, કારણ કે 10 ml તો છે, બીજું આટલું ઉમેરીએ એટલે કોન્સન્ટ્રેશન છે આ થશે. ઓકે, હવે આવી રીતે જ્યારે એસિડ બેઝ હોય ન્યુટ્રલાઇઝેશનનો કે એ રીતે કે બેની નોર્માલિટી ને મોલારિટી સેમ ન થતી હોય તો તમારે મોલારિટી વાળી ફોર્મ્યુલા છે એની આગળ શું લઈ લેવાનું? એક્સ ફેક્ટર. તો એ રીતે કરો એટલે કંઈ મિસ્ટેક જ નહીં થાય. એક્સ ફેક્ટર M1V1 = X factor M2V2. Okay. A solution of urea boils at 100.18 degrees Celsius at the temperature pressure, atmospheric pressure.
If Kf and Kb for the water are 1.86 and 0.512 Kelvin kg per mole respectively, the above solution will freeze at. તો એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આની અંદર આપણે બોઇલિંગ પોઈન્ટ અને શું થશે બીજું છે ફ્રીઝિંગ પોઈન્ટ. તો બેને આપણી ફોર્મ્યુલા આપણી પાસે છે. જો ફોર્મ્યુલા કઈ છે ડેલ્ટા ટી એફ ફ્રીઝિંગ પોઈન્ટ એટલે ઠાર બિંદુ બરાબર કે એફ યુરિયા છે એટલે એનો વોન્ટ ઓફ ફેક્ટર આઈ કેટલું થશે 1 એટલા માટે નથી લેતા નહીંતર આપણે આઈ છે એ લેવું પડશે. તો અહીંયા કે એફ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 આ ડેલ્ટા TF માટે થયું. સેમ ડેલ્ટા TB માટે લખાય KB 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 થઈ ગયું. હવે આપણે છે બે માટે એટમોસ્ફિયર KF અને KB એ લોકોએ આપ્યું છે રિસ્પેક્ટિવલી. અથવા તો આની જગ્યાએ શોર્ટમાં લખીએ તો શું લખાશે ડેલ્ટા TF KF ઇન્ટુ M મોલાલિટી ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M મોલાલિટી. મોલાલિટી બેની સેમ હોય તો કમ્પેર કરી લેવાય અને પેલા નીચે મોકલી દે ડિવિઝનમાં ડેલ્ટા TF અપોન KF ઇક્વલ ટુ M ડેલ્ટા TB અપોન KB ઇક્વલ ટુ M. બેને કમ્પેર કરી દઈએ તો ડેલ્ટા TF અપોન KF ડેલ્ટા TB અપોન KB. હવે ડેલ્ટા TB a solution of urea boil at 100 degree Celsius. તો ડેલ્ટા TB ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે યાદ છે TB માઇનસ T નોટ B. આપણને કેટલું આપ્યું છે 100.18. વોટર છે એનું બોઇલિંગ પોઈન્ટ કેટલું થાય 100 તો ડિફરન્સ કેટલો આવશે 0.18. તો અહીંયા ડેલ્ટા TB 0.18. ડેલ્ટા TF ફાઇન્ડ કરવાનું છે. KF આપણને આપી દીધું છે KF છે એ કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં 1.86 બરાબર ડેલ્ટા TB કેટલું છે 0.18 અને ઓલું આપણને કેટલું આપ્યું છે KB 0.512. સોલ્વ કરીએ તો ડેલ્ટા TF આપણને મળશે 0.654. ડેલ્ટા TF આપણને મળી ગયું. હવે આપણને શું ગોતવાનું કીધું છે એટમોસ્ફિયર પ્રેશર સોલ્યુશન છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે આપણે ડેલ્ટા TF ફ્રીઝિંગ પોઈન્ટ છે એ ફાઇન્ડ કરવાનું છે. તો ડેલ્ટા TF ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે T નોટ F માઇનસ TF. ડેલ્ટા TF કેટલું મળ્યું 0.654. વોટર ફ્રીઝિંગ પોઈન્ટ છે કેટલું થશે 0 ડિગ્રી 0 અને માઇનસ TF ગોતવાનું છે. અહીંયા આવે એટલે કઈ સાઇન આવી જશે માઇનસ. તો આન્સર છે એ આપણી પાસે કયો આવશે B. ક્લિયર. તો આ રીતે છે એ ખાસ આવશે. ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ યાદ છે આપણને. બોર્ડ છે એ સાફ કરવું પડે એ ખોટું ભાઈ. ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. તો બોઇલિંગ પોઈન્ટ કોને કહેવાય ધ ટેમ્પરેચર એટ વિચ ધ પ્રેશર ઇઝ બીકમ એટમોસ્ફેરિક પ્રેશર અથવા તો 1 એટમોસ્ફિયર. ઉત્કલન બિંદુ કોને કહેવાશે કે જે તાપમાને છે એનું જે દબાણ છે એક વાતાવરણ દબાણ થાય અથવા વાતાવરણીય દબાણ થાય એને આપણે એનો શું કહીએ છીએ ઉત્કલન બિંદુ. અને અહીંયા બોઇલિંગ પોઈન્ટ છે એની અંદર શું થશે વધારો થશે. આપણે આ રીતે છે ગ્રાફ છે લીધો તો વેપર પ્રેશર અહીંયા શું લેતા હતા ટેમ્પરેચર. આ રીતે આપણે ગ્રાફ છે અહીંયા પ્રેશર છે 1 એટમોસ્ફિયર લઈ લઈએ છીએ ત્યાં એનો શું મળશે બોઇલિંગ પોઈન્ટ મળશે.
હવે સોલ્વન્ટ અને સોલ્યુશન બેના વેપર પ્રેશર છે આપણે આ રીતે સ્ટડી કર્યું હતું. પ્યોર સોલ્વન્ટ લઈએ તો સોલ્વન્ટ છે એનું વેપર પ્રેશર છે એ કેવું આવશે? મોર આવશે. અને આ સોલ્વન્ટ છે એની અંદર હું સોલ્યુટ એડ કરું. કયો સોલ્યુટ એડ કરવાનો છે? નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલ એટલે કેવું થશે? અબાષ્પશીલ, બાષ્પમાં રૂપાંતર ન થાય એવું. તો એ અહીંયા એડ કરીએ એટલે આનું જે બાષ્પ દબાણ છે એની અંદર શું કરશે? ઘટાડો કરશે. તો અહીંયા સોલ્યુશન થઈ ગયું. એનું વેપર પ્રેશર લેસ હશે, આનું વેપર પ્રેશર કેવું હશે? મોર. તો આની અંદર વેપર પ્રેશર લેસ, આની અંદર કેવું હશે? મોર. તો આને 1 એટમોસ્ફિયર છે આપણે કરવું હોય તો ઓછું ટેમ્પરેચર આપવું પડશે, તરત જ થઈ જશે. અહીંયા કેવું થશે? વધારે. તો અહીંયા વેપર પ્રેશર છે કેવું છે? મોર છે. અહીંયા કેવું છે? લેસ છે. તો આપણે એનો ડાયાગ્રામ છે ડ્રો કરીએ. વેપર પ્રેશર આનું કેવું છે? મોર છે સોલ્વન્ટનું. સોલ્વન્ટનું વેપર પ્રેશર છે કેવું આવશે? મોર. એટલે આપણે અહીંયા લઈએ સોલ્વન્ટનું અને ત્યાંથી ટેમ્પરેચર વધારતા જઈએ એટલે વેપર પ્રેશર છે વધશે. અને અહીંયા જ્યાં ક્રોસ કરે ત્યારે પ્રેશર છે કેટલું થઈ ગયું હોય? 1 એટમોસ્ફિયર પ્રેશર. તો આ જે છે એ કોના માટે લીધું છે? સોલ્વન્ટ. સેમ ટેમ્પરેચરે આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા બે માટે ટેમ્પરેચર સેમ જ આવશે આખું 25. સોલ્યુશન લઈએ પણ એનું વેપર પ્રેશર આમ જેમ વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય એટલે અહીંયા મોર હશે, અહીંયા કેવું હશે? લેસ. અને અહીંયા ઇન્ટરસેપ્ટ થાય. તો આ જે છે એ કોના માટે આવશે? સોલ્વન્ટ. આ જે ટેમ્પરેચર આપણને મળશે એ પ્યોર સોલ્વન્ટ છે એનો બોઇલિંગ પોઈન્ટ મળશે. તો એને આપણે શું કહેશું? TB. સોરી, T0B. અને આ જે છે એ કોનું મળશે? સોલ્યુશનનું મળશે. એને શું કહીએ? TB. અને આ જે ડિફરન્સ છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા TB. ક્લિયર? અને ડેલ્ટા TB ઇક્વલ ટુ શું આવશે? TB માઇનસ T0B. અને પછી ઇક્વેશન છે આપણે ડિરાઈવ કર્યું હતું. એવી રીતે આપણે જે છે ફ્રીઝિંગ પોઈન્ટ છે તો ફ્રીઝિંગ પોઈન્ટની અંદર આપણે શું કહીએ છીએ? ઇક્વિલિબ્રિયમ બિટવીન વેપર ફેઝ ઓફ ધ સોલિડ એન્ડ ધ વેપર ફેઝ ઓફ લિક્વિડ. પ્રવાહી કલા અને ઘન કલાની બાષ્પ વચ્ચે જે સંતુલન હોય એને આપણે એનો શું કહીએ છીએ? ફ્રીઝિંગ પોઈન્ટ. તો એનો આપણે ગ્રાફ લઈએ તો પહેલાં આપણે જે છે એ કોના માટે લેવો પડશે? સોલ્યુશન માટે સોલિડ માટે લઈએ. તો સોલિડમાં અહીંયા ઉપરથી નીચે આવીએ જેમ ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ એમ વેપર પ્રેશર છે એ કેવી થશે? સડનલી ડિક્રીઝ થશે. તો આ જે છે એ કોના માટે આવશે? સોલિડ માટે આવશે. પછી સેમ આપણે છે પ્રેશરે છે એ સ્ટાર્ટ કરીએ અહીંયાથી. સોરી, પ્રેશર છે એ કોનું લેસ હશે? આનું સોલ્યુશનનું લેસ હોય, સોલ્વન્ટનું કેવું હશે? મોર. અને ફ્રીઝિંગ પોઈન્ટ એટલે ટેમ્પરેચર છે આપણે શું કરવું પડશે? ડિક્રીઝ કરવું પડશે. તો અહીંયાથી આપણે આ રીતે આવીએ, ઇન્ટરસેપ્ટ થાય તો આ કોના માટે મળશે? સોલ્વન્ટ. અને અહીંયાથી આવીએ તો આ શું થઈ જશે? સોલ્યુશન. સેમ ટેમ્પરેચરે આપણે સ્ટાર્ટ કર્યું. આ જે છે એ સોલ્વન્ટ માટે એટલે શું મળશે? T0F. અને આ જે છે એ શું મળશે? TF. બેનો ડિફરન્સ છે એ શું કહેવાશે? ડેલ્ટા TF. આના માટે T0F વધારે છે એટલે માઇનસ TF. અને પછી એનું સૂત્ર છે આપણે તૈયાર હતું. ક્લિયર? તો આ રીતે આપણે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો. ઉત્કલન બિંદુ ઉન્નયન અને એનો કોન્સ્ટન્ટ KB છે એને આપણે શું કીધું હતું? એબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ. અને ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, ઠાર બિંદુમાં છે અવનયન, ઘટાડો થાય. એના માટે આપણે એનો જે અચળાંક KF છે એને શું કીધું હતું? ક્રાયોસ્કોપિક. નામ યાદ રાખજો, એબ્યુલોસ્કોપિક અને ઓલું શું કહેવાશે? ક્રાયોસ્કોપિક. Insulin is dissolved in a solution solvent and the osmotic pressure pi of a solution of various concentration gram per centimeter cube. C is measured at 20 degrees Celsius. The slope of a plot of pi against C is found to be 4.56 into 10 raised to minus 3. The molecular weight of the insulin is.
મોલિક્યુલર વેઇટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ગ્રાફ છે આપણે કયો ડ્રો કરીએ છીએ? પાઈ વર્સિસ સી. ઇટ મીન્સ સ્લોપ ઢાળ બરાબર શું થશે? પાઈ અપોન સી. ઓકે, ઇક્વલ ટુ પાઈ બાય સી. હવે ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે? WRT અપોન MV. આવું આપણી પાસે સૂત્ર છે. અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશરને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ બરાબર પાઈ બરાબર WRT અપોન MV. પાઈ વિરુદ્ધ સી નો આલેખ દોરીએ તો એનો ઢાળ બરાબર પાઈ બાય સી લખાય. સી એટલે અહીંયા છે, ખાસ ધ્યાન રાખજો. સી છે આપણે કયું કોન્સન્ટ્રેશન લેવાનું છે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. નહીં તો સામાન્ય રીતે સી કોન્સન્ટ્રેશન લે કહીએ તો એનો એકમ કયો લઈએ છીએ? મોલારિટી. અહીંયા મોલારિટી નથી લેવાનું, એની જગ્યાએ આપણે શું લેવાનું છે? ગ્રામ સેન્ટીમીટર ક્યુબ એકમમાં લેવાનું છે. તો ખાસ સી બરાબર ગ્રામ સેન્ટીમીટર ક્યુબ એટલે શું થઈ જશે? ml. આની અંદર કદ છે એ હંમેશા લીટરમાં હોય આપણી પાસે અભિસરણ દબાણમાં, ઓસ્મોટિક પ્રેશરમાં. તો આને આપણે ml માં રૂપાંતર કરી નાખીએ તો પાઈ ઇક્વલ ટુ WRT અપોન m વોલ્યુમ ઇન ml. તો ઉપર કેટલાથી મલ્ટીપ્લાય કરી નાખવા પડશે? 1000. તો અહીંયા વેટ ગ્રામ પર ml થઈ ગયું. એને આપણે શું કહેશું? સી. સી ને આ સાઈડ મોકલી દઈએ એટલે પાઈ બાય સી ઇક્વલ ટુ 1000 RT અપોન શું થઈ જશે? m મોલિક્યુલર માસ. પાઈ અપોન સી ક્વેશ્ચનમાં આપણને કેટલું આપ્યું છે? 4.56 ઇન્ટુ 10⁻³ ઇક્વલ ટુ 1000. આરની વેલ્યુ 0.0821 ઇન્ટુ ટેમ્પરેચર ક્વેશ્ચનમાં આપણને આપી દીધું હશે. કેટલું આપ્યું છે? 20 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થશે? 298 કેલ્વિન. અને ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ કયો સબસ્ટન્સ એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. અને આમ લઈ જાય ડિવિઝનમાં આવે એટલે શું મળી જશે? m. ઓકે, મોલિક્યુલર માસ. તો વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર? ઓસ્મોટિક પ્રેશર કોને કહેવાય? પહેલા તો ઓસ્મોસિસ આપણે આવી ગયું છે. આ રીતે 2 ડિફરન્ટ કોન્સન્ટ્રેશન સોલ્યુશન લઈએ. સેપરેટેડ બાય સેમી પરમેબલ મેમ્બ્રેન, અર્ધપારગમ્ય પડદો, SPM સેમી પરમેબલ મેમ્બ્રેન. એને આપણે જુદો પાડીએ. આ સાઈડ છે આપણે શું લઈએ છીએ? સોલ્યુશન. અહીંયા શું લેશું? સોલ્વન્ટ. તો સ્પોન્ટેનિયસલી આપમેળે એનું વહન છે એ કઈ બાજુ ચાલુ થશે? સોલ્વન્ટ ટુ સોલ્યુશન. અથવા ટુ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન સોલ્યુશન લઈએ અને C1 અને C2. C1 ઇઝ ગ્રેટર દેન C2. તો સ્પોન્ટેનિયસલી ફ્લો ઓફ સોલ્વન્ટ આપમેળે વહન છે કોનું ચાલુ થશે? દ્રાવકનું. ક્યાં ચાલુ થશે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ. Spontaneously flow will start of the solvent to solution, solvent to solution. પણ કયું સોલ્યુશન આવશે? લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. પણ ટ્રાન્સફર કોનું થશે? ઓનલી સોલ્વન્ટ. કારણ કે આપણું જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એ કોને પરમિટ કરશે? ઓનલી પરમિટ ટુ પાસ ધ સોલ્વન્ટ બટ નોટ ધ સોલ્યુટ. સોલ્યુટ બિગ સાઇઝ હોય, સોલ્વન્ટ કેવું હશે? સ્મોલ ઇન સાઇઝ. દ્રાવ્ય છે એ મોટું કદ હશે, દ્રાવક કેવું હશે? નાનું. એટલે આપણું અર્ધપારગમ્ય પડદો છે એ ફક્ત કોને પસાર થવા દેશે? દ્રાવકને. દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. અર્ધપારગમ્ય પડદો સેમી પરમેબલ મેમ્બ્રેનમાં આપણે શું વાપરીએ છીએ? પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર અને Cu2 FeCN6 સૌથી સારો સિન્થેટિક સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદો છે. અને યુરિનરી બ્લેડર ઓફ એનિમલ, મૂત્રાશયની કોથળી, એ બધા છે એ શું થશે? અર્ધપારગમ્ય પડદા. હવે આ રીતે વહન છે આપમેળે થતું હોય
એની જગ્યાએ અહીંયા હું પિસ્ટન રાખી દઉં. આ રીતે અત્યારે એટમોસ્ફિયર પ્રેશર હશે. પિસ્ટન જ્યારે હું આમ દબાવીશ ત્યારે એનું આપમેળે વહન છે આ બાજુનું અટકી જાય. એ પ્રેશરને આપણે શું કહીએ છીએ? ઓસ્મોટિક પ્રેશર. એને આપણે શું કહીશું? ઓસ્મોટિક પ્રેશર. અને એને કોનાથી ઇન્ડિકેટ કરીએ છીએ? પાઈ. ઓકે, અભિસરણ દબાણ કહેવામાં આવે છે. આને આપણે શું કહીશું? અભિસરણ દબાણ. હજી હું દબાણ વધારું તો શું થશે? આ જે છે સોલ્વન્ટ અથવા તો દ્રાવક આ બાજુ આવતું હોય એ અટકી ગયું, પણ હજી આપણે દબાણ વધારે લગાડીએ, પ્રેશર મોર કરીએ તો ઊંધું પ્રોસેસ ચાલુ થઈ જશે. ઇટ ઇઝ નોન એઝ રિવર્સ ઓસ્મોસિસ. પ્રતિ અભિસરણ કહેવામાં આવે છે. ઊંધું ચાલુ થઈ જશે. સી વોટર, દરિયાના પાણીનું શુદ્ધિકરણ આ રીતે થાય. The degree of dissociation of a weak electrolyte AXBY is related to want of factor I by the expression is. Want of factor I થી આપણે ઇન્ડિકેટ કરવાનું છે. તો આની અંદર આપણી પાસે કયું છે? AXBY. કઈ રીતે વિભાજન થશે? અને વોન્ટ ઓફ અવયવ આઈ ની અંદર આપણે દર્શાવવાનું છે વોન્ટ ઓફ ફેક્ટર આઈ એટલે વોન્ટ ઓફ અવયવ આઈ. વોન્ટ ઓફ અવયવ આઈ એટલે શું થશે? સામાન્ય આણ્વીય દળ છેદમાં કયું આવશે? અસામાન્ય આણ્વીય દળ. નોર્મલ મોલિક્યુલર માસ છેદમાં શું આવશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. અથવા તો વિયોજન અથવા તો સુયોજન પામ્યા પછી કણોની સંખ્યા, મોલ સંખ્યા છેદમાં સુયોજન અને વિયોજન થયા પહેલાના કણોની મોલ સંખ્યા. The number of the moles of association or the dissociation after association of dissociation, and upon શું આવશે? number of moles of before association or dissociation. તો એ રીતે આપણે નક્કી કરીએ છીએ AXBY. તો આ જે છે એ કઈ રીતે વિભાજન થશે? XA પ્લસ BY. ઓકે, YB આવશે ને? રબ કેમ નથી થતું ભાઈ? XA અને YB. હવે આનો શરૂઆતમાં ઇનિશિયલ ટાઈમ t ઇક્વલ ટુ 0. તો આ જે છે એ કેટલા મોલ આવશે? 1. આ કેટલા? 0 0. ટાઈમ t ઇક્વલ ટુ t સમયે તો આ 1 માઇનસ શું થઈ જશે? આલ્ફા. આ આલ્ફા પણ કેટલા મોલ છે? x મોલ છે. તો શું થશે? x આલ્ફા. અને આ આલ્ફા. ક્લિયર? હવે આ બેની કિંમત છે આપણે છે મૂકી દઈએ. વોન્ટ ઓફ અવયવ આઈ, વોન્ટ ઓફ ફેક્ટર આઈ બરાબર શું થશે? નંબર ઓફ મોલ્સ ઓફ પાર્ટિકલ્સ આફ્ટર ડિસોસિએશન ઓર એસોસિએશન. અહીંયા ડિસોસિએશન થાય છે તો ડિસોસિએશન એટલે કે શું થશે? વિયોજન. વિયોજન થયા પછીના કણોનો સંખ્યા, મોલ સંખ્યા એટલે આ થશે. અને ડિસોસિએશનની પહેલા, વિયોજન થયા પહેલાની સંખ્યા એટલે કઈ આવશે? ઉપરની. ક્લિયર? આ ઉપર છે એ શું થશે? એનું ડિસોસિએશન નથી થયું અને આ ડિસોસિએશન થાય ત્યારની સંખ્યા છે. આ વિયોજન પહેલાનું અને આ વિયોજન પછીનું. આ મેરેજ પહેલાનું, મેરેજ પછીનું. તો આપણે પહેલા આ લેવાનું છે. તો I ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા પ્લસ x આલ્ફા પ્લસ y આલ્ફા અપોન બિફોર એસોસિએશન ઓર ડિસોસિએશન. તો આ 1 પ્લસ 0 પ્લસ 0 એટલે કેટલું આવશે? 1. હવે આને આપણે આ સાઈડ શિફ્ટ કરી નાખીએ 1 ને. તો શું થશે? I માઇનસ 1 ઇક્વલ ટુ x આલ્ફા પ્લસ y આલ્ફા માઇનસ આલ્ફા. I માઇનસ 1 આલ્ફા કોમન કાઢીએ, x પ્લસ y
-1. તો આલ્ફા ઇક્વલ ટુ I -1 upon x plus y -1 મળી ગયું આપણને. ક્લિયર? એના ઉપરનો જ છે આપણે. 0.2 molar aqueous solution of weak acid HX is 20% ionized. The elevation in boiling point of this solution is given and Kb equal to 0.52 they have given. તો જો પહેલાં હું તમને આ એક્સપ્લેન કરી દઉં કઈ રીતે આપણે આની અંદર I છે એ ફાઇન્ડ કરવાનો. તો જોઈ લઈએ કયું સંયોજન આપ્યું છે આપણને HX. HX વિભાજન છે એ કઈ રીતે થશે? H પોઝિટિવ અને X નેગેટિવ. હવે આના શરૂઆતના મોલ ઇનિશિયલ T ઇક્વલ ટુ 0 તો 1 0 0. સંતુલન સમય અથવા T બરાબર T ટાઈમ ઓર એટ ઇક્વિલિબ્રિયમ 1 માઇનસ આલ્ફા આલ્ફા આલ્ફા. હમણાં મેં શીખવાડ્યું એમ I બરાબર શું હવે આપણી પાસે આ નિપજ આપણું આવશે આફ્ટર ડિસોસિએશન નંબર ઓફ મોલેક્યુલ્સ અપોન બિફોર ડિસોસિએશન. વિયોજન પછીના જે કણ સંખ્યા અને છેદમાં કયું આવશે? વિયોજન પહેલાની કણ સંખ્યા 1 ટફવ્ય I બરાબર. તો આ 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા અપોન 1. તો આ બે કેન્સલ થઈ જાય. I ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. આલ્ફા આપણે ફાઇન્ડ કરવું પડશે. આલ્ફા કઈ રીતે ગોતાશે? કેટલું આયોનાઇઝેશન થાય છે? 20%. એનો મિનિંગ શું થયું કે આપણે 20 લેતા હોઈએ તો આયોનાઇઝેશન કેટલું થશે? 20. સોરી 100 લેતા હોય તો કેટલું થશે? 20. તો 1 મોલે હાઉ મચ? તો કેટલું આવશે? 0.2. તો અહીંયા I ઇક્વલ ટુ 1.2. ક્લિયર? આ જે છે આલ્ફા આપણે અહીંયા I બરાબર કેટલું લેવું પડશે? 1.2. જો ક્વેશ્ચન આપણો. The elevation in boiling point of this solution આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ડેલ્ટા એક્સક્યુઝ મી કોરોના નથી બરોબર, ટેન્શન ન લેતા. ડેલ્ટા કયું કીધું છે આપણને? બોઇલિંગ પોઈન્ટ એટલે ડેલ્ટા TB I KB ઇન્ટુ M. I આપણને મળી ગયું 1.2. KB આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે KB? 0.52 ઇન્ટુ 0.2 મોલર મળી જશે ડેલ્ટા TB. બહુ સરસ ક્વેશ્ચન છે. 0.7 ગ્રામ Na2CO3 XH2 is dissolved in 100 ml. 20 ml of which required 19.8 ml of 0.1 normal HCl. The value of X is 0.7 ગ્રામ Na2CO3 XH2ને 100 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો 20 મિલી માટે 0.1 નોર્મલ HCl 19.8 મિલીની જરૂર પડે તો એક્સનું મૂલ્ય છે એ કેટલું થાય આપણે ગોતવાનું છે. તો પહેલાં આપણે આ બેની પ્રક્રિયા કરીએ ત્યારે એનું કોન્સન્ટ્રેશન છે એ ગોતી લેવાય. N1V1 ઇક્વલ ટુ N2. N1 આ કેટલું છે આપણી પાસે? 0.1 નોર્મલ HCl ઇન્ટુ કદ કેટલું છે? 20. N2 આપણે જે છે ઇન્ટુ 19.8 ml ની જરૂર પડે છે. તો એ નીચે જાય તો આપણને N2 મળી જશે. N2 બરાબર અહીંયા જે છે 10⁻⁻1 એટલે કેટલા આવશે? 2 ડિવાઇડેડ બાય 19.8.
નોર્માલિટી આપણને મળી ગઈ. હવે Na2CO3 છે એનો એક્સ ફેક્ટર છે એ કેટલો થાય 2 Na પ્લસ, એટલે આને કેટલાથી મલ્ટીપ્લાય કરી નખાય 2, એટલે શેમાં કન્વર્ટ થઈ જશે મોલારિટી. તો 4/19.8 આપણને શું મળી ગઈ મોલારિટી. મોલારિટીની ફોર્મ્યુલા આપણી પાસે શું છે? મોલારિટી બરાબર વેઇટ ઓફ સોલ્યુટ, દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં અણુભાર મોલિક્યુલર માસ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર્સ. મોલારિટી આપણી પાસે છે 4/19.8. વેઇટ ઓફ સોલ્યુટ દેવગીવન કેટલું આપ્યું છે? 0.7 ગ્રામ દ્રાવ્ય. મોલિક્યુલર માસ આપણે શોધવાનું છે ગુણ્યા વોલ્યુમ ઇન લીટર, એટલે કેટલા લીટર થશે? 0.1 લીટર. અહીંયા આપણે સોલ્વ કરીએ એટલે શું મળશે? મોલિક્યુલર માસ મળશે. અને જે મોલિક્યુલર માસ મળે એમાંથી આપણે કોનું મોલિક્યુલર માસ માઇનસ કરવાનું? Na2CO3 નું. આ જે આન્સર આવશે મોલિક્યુલર માસ એ સોલ્યુટનું મળશે, એટલે કોનું મળશે? આખાનું મળશે. એમાંથી Na2CO3 નું માઇનસ કરીએ તો કોનું મળશે? H2O. અને H2 નો જે મોલિક્યુલર માસ અથવા અણુભાર કેટલો છે? 18. તો એને 18 વડે ભાગી નાખીએ એટલે આપણો આન્સર કેટલો આવશે? 2. જો ફરીવાર સમજાવું, આપણને એમ કીધું પહેલાં આ બેનું રિએક્શન કરીએ છીએ તો એના ઉપરથી આપણે એની શું ગોતી નાખી? નોર્માલિટી. તો આપણે અણુભાર જોવે છે, મોલારિટી જોવે છે, એટલે નોર્માલિટીને મેં શેમાં રૂપાંતર કરી નાખ્યું? મોલારિટી. મોલારિટી ઉપરથી આપણને અણુભાર મળી ગયો. અણુભાર કોનો મળ્યો? આખાનો. એમાંથી Na2CO3 નો અણુભાર ગણીનું માઇનસ કરી નાખો એટલે કોનું આપણને અણુભાર મળશે? H2O નો. પણ એ કુલ H2O નો મળશે તો 18 વડે ભાગીએ એટલે એની મોલ સંખ્યા મળી જશે. કેટલું આવશે? 2. Molarity and molality of an aqueous solution of H2SO4 are 1.56 and 1.8 molar respectively. Then what will be the density of this solution? તો ખાસ મેં એટલા માટે લીધો છે કે આની રિલેશન ઉપરથી તમને ખબર પડે. રિલેશનની આપણને નોર્માલિટી મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો. તો કયું સૂત્ર આવશે? મોલાલિટી M બરાબર 1000 into M upon 1000 into D minus M2. M2 એટલે શું થશે? સોલ્યુટ અથવા તો દ્રાવ્યનું આણ્વીય દળ. ઓકે, M2 એટલે. બાકીની બધી આપણને મોલારિટી આપી દીધી છે, એ મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? ઘનતા છે એ આપણે ગોતવાની છે. તો ડાયરેક્ટ આપણે આ સૂત્ર જ છે એની અંદર વાપરવાનું છે. If P0A and P0B are 108 and 36 torr respectively, what will be the mole fraction of A is vapor phase, B has the mole fraction of solute is 0.5. વેપર પ્રેશર છે એ કયા અવસ્થામાં આપણે ગોતવાનું છે? બાષ્પ અવસ્થામાં. શેમાં શોધવાનું છે? વેપર ફેઝમાં. ક્લિયર? તો પહેલા આપણે છે કયું ગોતવું પડશે? P total, P કુલ, P0 into x1 plus P02 into x2. P01 પહેલાનું પ્રેશર કેટલું આપ્યું છે? 108. બીજાનું પ્રેશર કેટલું આપ્યું છે? 36. મોલ ફ્રેક્શન છે એનો સરવાળો એડિશન હંમેશા કેટલું થાય? 1. તો 1.5 છે તો બીજું કેટલું થશે? 0.5. 0.5 એટલે કેટલું થશે? 1/2. અહીંયા શું થશે? 1/2. તો આનું 1/2 108નું એટલે કેટલું થશે? 54 પ્લસ આ કેટલું થશે? 18. મળી ગયું. પી ટોટલ આપણને કેટલું મળે છે? 72. હવે આપણને તો શું ગોતવાનું કીધું છે? બાષ્પ અવસ્થામાં, વેપર ફેઝમાં. તો વેપર ફેઝમાં આપણે શોધવું હોય વેપર ફેઝ બી હેસ, બીજા માટે આપણે ગોતવાનું છે આના માટે. તો કયું સૂત્ર આવશે? P2 equal to Y2 into
P total. તો Y2 ઇક્વલ ટુ P2 એટલે શું થશે? P02 ઇન્ટુ X2. તો આ બેની કિંમત છે આપણી પાસે છે જ. કેટલી છે? 36 ઇન્ટુ 1/2 એટલે 18 અપોન P ટોટલ. P ટોટલ કેટલું મળ્યું? 72. સોલ્વ કરીએ એટલે આપણને શું મળી જશે? Y2. બરાબર. વેપર ફેઝ અથવા તો બાષ્પ અવસ્થા. ખાસ ધ્યાન રાખજો, આવું પૂછાય એવું છે. વેપર ફેઝ કે એટલે આપણે આ રીતે છે શોધવાનું છે. The want-of factor for 0.1 molar BaNO3 NO3 twice હશે ત્યાં. શું આવશે? BaNO3 twice. Ba plus 2 અને 2NO3 minus. Solution is 2.74. The degree of dissociation is degree of dissociation એટલે શું થશે? આલ્ફા. આલ્ફા ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે? I-1 upon n-1. ઓકે. આલ્ફા ઇક્વલ ટુ I-1 upon n-1. I આપણને કેટલું આપ્યું છે? 2.74 -1 અપોન BaNO3 ટ્વાઇસ એટલે કેટલા આયન ઉત્પન્ન કરશે? Ba plus 2. NO3 માઇનસ. તો અહીંયા n ઇક્વલ ટુ કેટલા આવશે? 3. તો અપોન 3 -1. સોલ્વ કરી નાખીએ એટલે આપણને શું મળી જશે? ડિગ્રી ઓફ ડિસોસિએશન. જે આન્સર આવશે ને મલ્ટીપ્લાઈડ બાય શું કરી નાખવાનું? 100. કારણ કે આપણને શેમાં પૂછ્યું છે? પર્સન્ટેજ. ઓકે. ડિગ્રી ઓફ ડિસોસિએશન અને ડિગ્રી ઓફ કયું હતું? એસોસિએશન. બેના સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે. ડિગ્રી ઓફ ડિસોસિએશન અને ડિગ્રી ઓફ શું થશે? એસોસિએશન. પહેલા ડિસોસિએશન કરીએ તો AN કન્વર્ટ થાય છે NA. ટાઈમ t ઇક્વલ ટુ 0 તો આ કેટલું આવશે? 1 અને આ કેટલું આવશે? 0. t ઇક્વલ ટુ t તો આ શું થશે? 1 માઇનસ આલ્ફા અને આ કયું થઈ જશે? n આલ્ફા, કારણ કે n મોલ છે એટલે. I ઇક્વલ ટુ મેં કીધું તો હમણાં આફ્ટર ડિસોસિએશન અને બિફોર ડિસોસિએશન. વિયોજન પછીના કણોને કુલ સંખ્યા અને વિયોજન પહેલાની. તો શું થશે? 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા અપોન 1. 1 આ સાઈડ હું શિફ્ટ કરી નાખું તો શું થઈ જશે? I -1 ઇક્વલ ટુ n આલ્ફા માઇનસ આલ્ફા. I -1 ઇક્વલ ટુ n કોમન, સોરી n નહીં પણ શું કોમન નીકળશે? આલ્ફા. આલ્ફા તો શું વધશે? આલ્ફા કોમન કાઢીએ તો 1 માઇનસ સોરી n-1. આલ્ફા કોમન કાઢી લીધો તો આલ્ફા ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવી ગઈ? I-1 અપોન n-1. થઈ ગયું ડિરાઈવ. એવી રીતે આપણે સેકન્ડ લઈએ, ઓપોઝિટ થશે. આ શું થયું? વિયોજન. ડિસોસિએશન. એસોસિએશન હોય તો શું થાય? NA. અહીંયા શું થશે? AN. તો અહીંયા ટાઈમ t ઇક્વલ ટુ શું થશે? 0 1 અને અહીંયા 0. ટાઈમ t ઇક્વલ ટુ t ટાઈમે 1 માઇનસ એક્સ લઈએ આલ્ફાની જગ્યાએ અને અહીંયા શું આવશે? x બાય nx એટલે અહીંયા 2 હોય. સપોઝ આપણે એસિટિક એસિડ હોય તો 2 મોલ્સ હોય. અહીંયા શું થશે? CH3COOH ટ્વાઇસ. તો અહીંયા x બાય n મોલ. 2 હોય તો અહીંયા 1 મોલ, તો 1 કેટલું થાય? હાફ. તો અહીંયા n છે તો અહીંયા આપણી પાસે શું થઈ જશે? x બાય n મોલ. પાછું સેમ ફોર્મ્યુલા I ઇક્વલ ટુ
1 minus x plus x by n upon 1. હવે આપણે આની અંદર જે છે ઓપોઝિટ લઈએ કે i ને આ સાઈડ શિફ્ટ કરી નાખીએ તો શું થશે 1 minus i આ સાઈડ આવે તો પ્લસ x માઇનસ x by n. x કોમન નીકળી જાય તો 1 minus 1 by n અને અહીંયા શું આવશે 1 minus i. x ને આપણે સૂત્રનું કરતા બનાવી દઈએ પહેલા 1 minus i x અહીંયા શું આવશે n minus 1 upon n. આ સાઈડ લઈ જઈએ તો x equal to 1 minus i into n upon n minus 1. આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે યુઝ કરીએ છીએ. તો ખાસ ધ્યાન રાખવાની આ બે ફોર્મ્યુલા ડિસોસિએશન વિયોજન અંશ કહેતો આ અને એસોસિએશન અથવા તો સુયોજન અંશ કહેતો આ અને પર્સન્ટેજ કીધું હોય તો બે બાજુ કેટલાથી ગુણી નાખવાના 100 થી. ક્લિયર? Twelve grams of urea is dissolved in 2 liters of solution at 300 Kelvin temperature. How many grams of NaCl should be dissolved? 10-liter solution so that it becomes a isoosmotic with the urea solution. Isoosmotic એટલે osmotic pressure છે કેવું થશે સેમ. સમ અભિસારી એટલે એનું અભિસરણ દબાણ છે કેવું આવવું જોઈએ સમાન. આપણે ગુજરાતીમાં છે જ આપણી પાસે સમ અભિસારી એટલે અભિસરણ દબાણ છે બંનેનું કેવું થવું જોઈએ સેમ. 300 કેલ્વિન તાપમાને 2 લીટર 12 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવેલો છે. 300 કેલ્વિન તાપમાને NaCl ના 10 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી તે યુરિયાના દ્રાવણ સાથે કેવું થશે સમ અભિસારી. સમ અભિસારી એટલે અભિસરણ દબાણ છે એ કેવું થવું જોઈએ સમાન. તો અભિસરણ દબાણ ક્યારે સમાન થશે π1 બરાબર શું થશે π2. હવે સૂત્ર છે ખાસ આની અંદર વોન્ટ ઓફ ફેક્ટર i લેવાનું ત્યાં જ ભૂલ થશે. આ યુરિયા માટે અને આ કોના માટે છે NaCl. I WRT upon MV. I WRT upon MV. RT તો શું થઈ જશે કેન્સલ તો IW upon MV. યુરિયા માટે તો I ની કિંમત કેટલી આવશે 1. યુરિયાનું વજન કેટલું આપ્યું છે 12 ગ્રામ. મોલિક્યુલર માસ ઓફ યુરિયા કેટલું થશે 60 અને વોલ્યુમ કેટલું છે 2 લીટર. સેકન્ડ NaCl માટે વોન્ટ ઓફ ફેક્ટર છે એ કેટલું થશે 2. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય એટલે એના માટે ડાયરેક્ટ NaCl માટે Na+Cl- એટલે કેટલા લઈ લેવાશે 2. વજન તો આપણે ગોતવાનું છે NaCl એનું આણ્વીય દળ છે એ કેટલું થશે 58.5 58.5 અને ગુણ્યા કદ છે એ આપણે વોલ્યુમ છે એ કેટલું આપ્યું છે 10 લીટર. સોલ્વ કરી નાખો તો આપણને શું મળી જશે ફીટ. તો ખાસ આપણે આવી ગયું છે જે બે દ્રાવણો છે એનું અભિસરણ દબાણ સમાન હોય એવા દ્રાવણને આપણે શું કહીએ છીએ સમ અભિસારી. સમાન ન હોય તો એકનું શું થશે વધારે અને બીજાનું કેવું થશે ઓછું. વધારે હોય એને આપણે શું કહીએ છીએ હાઇપરટોનિક અતિ અભિસરણ અને ઓછું હોય એને શું કહેવાશે હાઇપો અભિસરણ તો એને અલ્પ અભિસરણ કહેવામાં આવે છે. Two solution having the same osmotic pressure it is known as isoosmotic or isotonic solution. If different તો one છે more હોય another કેવું હશે less. more હોય એને શું કહેવાશે hypertonic, less હોય એને આપણે શું કહેશું hypotonic. ક્લિયર? અને એમાં એક્ઝામ્પલ છે ખાસ યાદ રાખજો 0.9% weight by volume NaCl વોટર સલાઇન વોટર આપણે કહીએ છીએ અને એ આપણી શરીરની અંદર બ્લડની જે અંદર સેલની અંદર જે હશે લિક્વિડ એ બે સાથે કેવું હશે આઇસોટોનિક. Calculate the
weight by volume per ppm for 0.05% weight by volume a aqueous solution of CaCl2. તો ppm એટલે શું થશે? પાર્ટ્સ પર મિલિયન. મિલિયન આપણે પરસન્ટેજ વેઇટ બાય વેઇટ, અહીંયા કહ્યું છે વેઇટ બાય વોલ્યુમ, તો એનું ફોર્મ્યુલા લખીએ તો શું થશે? વેઇટ ઓફ સોલ્યુટ. સોલ્યુટ એટલે શું થશે? દ્રાવ્ય. એનું વજન છે આપણે શેમાં લેવાનું છે? ગ્રામમાં. છેદમાં વોલ્યુમ ઓફ સોલ્યુશન, દ્રાવણનું વજન શેમાં લઈએ છે? mlમાં. પરસન્ટેજ છે તો અહીંયા આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 100. હવે પાર્ટ્સ પર મિલિયન કીધું છે, મિલિયન એટલે કેટલું થશે? 10⁶, 10⁶ થાય. એટલે અહીંયા આપણે 100 છે એની જગ્યાએ કેટલાથી મલ્ટીપ્લાય કરી નાખવાનું? 10⁶. થઈ ગયું મિલિયન. 10 લાખ એમ યાદ રાખવાનું. તો અહીંયા વેઇટ બાય વોલ્યુમ કીધું છે તો 10⁶થી મલ્ટીપ્લાય કરવાનું. વેઇટ બાય વેઇટ કીધું હોય તો વેઇટ બાય વેઇટની ફોર્મ્યુલા અને 100 કાઢીને શું કરી નાખવાનું? 10⁶. વોલ્યુમ બાય વોલ્યુમ કીધું હોય તો જ એની ફોર્મ્યુલા 100 કાઢીને ત્યાં શું આવી જશે? 10⁶. મિલિયન કીધું છે એટલે 10⁶. એની જગ્યાએ તમને એમ પૂછે બિલિયન તો શું આવશે? બિલિયન માટે 10⁹. તો એક્ઝામમાં ગમે એ પૂછાઈ શકે. તો બિલિયન કે તો 10⁹, આપણને મિલિયન કીધું છે તો 10⁶. અહીંયા આપણને 0.05% વેઇટ, 0.05 અપોન શું થશે? 100 ઇન્ટુ 10⁶. આ ઉપર આવે એટલે 10⁻² અને ઓલા 10⁻², 10⁻⁴ એટલે કેટલા આવશે? 500. ઓકે. A solution containing components A and B follow the Raoult's law. કયો લો ફોલો કરે છે? રાઉલ્ટ્સ લો. તો AB attraction force remains same AA and BB. રાઉલ્ટનો નિયમ છે આદર્શ વાયુ છે એ બનાવે તો કયું આવશે? એનું એટ્રેક્શન છે એ કેવું આવશે? સેમ આવશે. જો એક્સપ્લેન કરું છું. આપણે કર્યું છે આઈડિયલ સોલ્યુશન અને કયું આવશે? નોન આઈડિયલ સોલ્યુશન. આઈડિયલ સોલ્યુશન અને સેકન્ડ છે આપણી પાસે કયું છે? નોન આઈડિયલ સોલ્યુશન. આઈડિયલ સોલ્યુશન છે એ કોને કહેવાશે? તો આઈડિયલ સોલ્યુશન છે એ એન્ટાયર રેન્જ ઓફ કોન્સન્ટ્રેશન અને ટેમ્પરેચરે રાઉલ્ટનો લો છે એ ફોલો કરે એને શું કહેવાશે? આઈડિયલ સોલ્યુશન. ફોલો ન કરે એને શું કહેવાશે? નોન આઈડિયલ સોલ્યુશન. રાઉલ્ટના નિયમને અનુસરતો હોય તો એને શું કહેવાશે? આઈડિયલ સોલ્યુશન. ન અનુસરે તો એને શું કહેવાશે? નોન આઈડિયલ સોલ્યુશન. પછી આપણી પાસે સેકન્ડ છે આની અંદર ડેલ્ટા વી મિક્સિંગ ઇક્વલ ટુ 0. આની અંદર શું આવશે? ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડિટેલમાં નથી જાતો, બરાબર? આપણે થયેલું છે એકવાર, તમારે ખાલી પાસ થઈ જાય, યાદ રહી જાય. ડેલ્ટા એચ મિક્સિંગ ઇક્વલ ટુ 0. ડેલ્ટા એચ મિક્સન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે. પછી આપણું હતું રિએક્ટન્ટ AA પ્લસ BB ઇક્વલ ટુ 2AB. ફોર્સ ઓફ એટ્રેક્શન FO, ફોર્સ ઓફ એટ્રેક્શન કહેવાય. અથવા તો આપણે શું કહીએ છીએ? આંતરાણ્વીય આકર્ષણ. અહીંયા સેમ હશે. અહીંયા AA પ્લસ BB ઇઝ નોટ ઇક્વલ ટુ 2AB. અને બે માટે કોમન પોઈન્ટ એ છે ડેલ્ટા એસ મિક્સિંગ ઇઝ ગ્રેટર દેન 0 અને ડેલ્ટા જી મિક્સિંગ લેસ દેન 0. આનાથી ઓપોઝિટ હોય, સ્પોન્ટેનિયસ આપમેળે હોય એટલા માટે. તો આપણે આ રીતે યાદ રાખ્યું હતું 2 પોઈન્ટ. અને આઈડિયલ સોલ્યુશન છે એનો ગ્રાફ છે કેવો આવશે? સેમ આવશે, નો ચેન્જ.
અને નોન આઈડિયલ છે એમાં ગ્રાફ છે ડેવિએશન ઇન્ડિકેટ કરશે પોઝિટિવ ઓર નેગેટિવ. તો જો 2-3 MCQ એક સાથે ડિસ્કસ થઈ જાય એટલે હું કરાવું છું. આટલું ક્લિયર? બેના 4 પોઈન્ટ્સ અને 5th પોઈન્ટ છે, બેમાં કેવું આવશે? કોમન. હવે આપણે જો ગ્રાફ છે આ રીતે સ્ટ્રેટ લાઈન આવે, x1 equal to 0, x2 equal to 1, x1 equal to 1, x2 equal to શું થશે? 0. આપણે આ રીતે લીધું હતું અને ફોર્મ્યુલા છે આપણી પાસે કયું હતું? P1 equal to P01 into x1 અને સેકન્ડ કયું હતું? P2 P02 equal to x2. P total P01 into x1, સોરી આપણે આને બીજું યુઝ કરીએ. P total P01 પ્લસ x2 P02 માઇનસ P01. ક્લિયર? આના ઉપરથી જ ગ્રાફ પ્લોટ થાય. ફર્સ્ટ માટે x1 ઇક્વલ ટુ 0, x1 ઇક્વલ ટુ 0 એટલે આખું આ ટર્મ કેવું થઈ ગયું? 0. તો અહીંયા 0 એ શું થઈ જશે? P1 એટલે અહીંયા આવશે. હવે x1 ઇક્વલ ટુ 1 તો P1 ઇક્વલ ટુ P01 તો અહીંયા આવશે. આપણને શું મળે? નોટ 1. આ જે ગ્રાફ પ્લોટ કરીએ કોના માટે આવશે? P1 માટે. હવે સેકન્ડ માટે x2 ઇક્વલ ટુ 0, x2 ઇક્વલ ટુ 0 એટલે P2 છે એ શું થઈ જશે? 0 એટલે અહીંયા આગળ આપણી પાસે આવશે. હવે સોરી x2 ઇક્વલ ટુ 1, 1 એટલે P2 ઇક્વલ ટુ P02 અહીંયા મળશે અને ઓલું અહીંયા એટલે આ કોના માટે આવશે? P2. હવે P ટોટલ માટે x2 વેલ્યુ છે આપણે x2 છે અહીંયા 1 છે, x2 તમે અહીંયા 1 લ્યો તો x2 1 એટલે આ 1 તો P1 અને P01 કેન્સલ થઈ જશે એટલે P ટોટલ ઇક્વલ ટુ P02 એટલે અહીંયા પોઈન્ટ મળશે અને x2 ઇક્વલ ટુ 0 એટલે આખું ટર્મ 0 થઈ ગયું તો PT ઇક્વલ ટુ P0T એટલે અહીંયા મળશે. તો આ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? P ટોટલ. ક્લિયર? હવે સેકન્ડ આપણે આ રીતે ડ્રો કરી નાખીએ. એમાં હું એક્સપ્લેન નથી કરતો. x1 ઇક્વલ ટુ 0, x2 ઇક્વલ ટુ 1, x1 ઇક્વલ ટુ 1, x2 ઇક્વલ ટુ 0. P1 આ કયું આવશે? P2 અને અહીંયા શું છે? P ટોટલ. હવે આવો સ્ટ્રેટ લાઇન ગ્રાફ આવે તો શું ઇન્ડિકેટ કરે છે? આઈડિયલ સોલ્યુશન, આદર્શ દ્રાવણ. આના કરતાં લેસ આવે અથવા તો મોર વેપર પ્રેશર આવે તો શું કહેવાશે? નોન આઈડિયલ. ગ્રાફ આ રીતે સીધી રેખા આવે તો આદર્શ દ્રાવણ કહેવાય, પણ એનાથી ઉપર જાય અથવા તો નીચે આવે તો એને શું કહીએ છીએ? બિન આદર્શ દ્રાવણ કહીએ છીએ આપણે. તો આની અંદર આલ્કોહોલ, મિથેનોલ, આ રીતે મિથેનોલ હોય તો એના અણુ વચ્ચે અહીંયા છે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ હોય તો આકર્ષણ છે કેવું હશે? વધારે. હવે બેન્ઝીન એની અંદર આપણે એડ કરીએ તો આ બોન્ડ બ્રેક થઈ જાય, H બોન્ડ છે એ બ્રેક થઈ જાય ને મિથેનોલ ફ્રી થાય એટલે એનું ઉપર જાય એટલે બાષ્પ દબાણ છે, વેપર પ્રેશર શું થાય? ઇન્ક્રીઝ થાય. તો આવું જે H બોન્ડ છે એ બ્રેક થતો હોય એ બધા જ છે એ પોઝિટિવ ડેવિએશન ઇન્ડિકેટ કરે, ધન વિચલન છે એ દર્શાવશે. ક્લિયર? ક્લોરોફોર્મ ને એસિટોન લઈએ. ક્લોરોફોર્મ Cl, Cl, Cl અને H. ધન આ બાજુ આવશે, ઇલેક્ટ્રોન આકર્ષે અહીંયા એટલે અહીંયા ધન વીજભાર. એસિટોન CH3, C ડબલ બોન્ડ O, CH3. અહીંયા H બોન્ડ છે એ બનશે તો ક્લોરોફોર્મ અને એસિટોનને મિક્સ કરીએ તો અહીંયા નવો H બોન્ડ છે એ શું થશે? ફોર્મ થશે. તો આ રીતે H બંધ બને તો એનું બાષ્પ દબાણ છે એ શું થશે? ઘટશે. અણુ એકબીજાના કેવા આવશે? નજીક આવે તો બાષ્પ દબાણ ઘટે તો અહીંયા છે વેપર પ્રેશર ડિક્રીઝ થાય તો ગ્રાફ છે નીચે આવશે ને ઇટ શોઝ નેગેટિવ ડેવિએશન. ક્લિયર? તો જ્યારે H બોન્ડ છે એ બ્રેક થાય
બ્રેક થાય એટલે મોલિક્યુલ્સ છે એકબીજાથી દૂર જાય તો વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય તો શું થશે? પોઝિટિવ ડેવિએશન. જ્યારે એચ બોન્ડ ફોર્મ થાય તો એકબીજાની નજીક આવે તો વેપર પ્રેશર છે એ ડિક્રીઝ થાય તો નેગેટિવ ડેવિએશન. અને આમાં જ એક ટોપિક છે, આના પછી મેં MCQ લીધો છે, એઝિયોટ્રોપિક મિક્સર. એઝિયોટ્રોપિક મિક્સર છે આપણે કોને કહેશું? કે ધ મિક્સર દેટ વી કેન નોટ સેપરેટ ઇઝીલી બાય ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશનથી સેપરેટ ન થાય એની અંદર એ મિક્સર છે એમનેમ જ રહેશે, લિક્વિડ સ્ટેટ ઓર વેપર સ્ટેટ બધી જગ્યાએ ભેગું જ રહે, લવ બર્ડ હશે, તો એને આપણે છે શું કહીએ છીએ? એઝિયોટ્રોપિક મિક્સર. હવે એઝિયોટ્રોપિક મિક્સર છે એનો બોઇલિંગ પોઈન્ટ ગોતવાનું છે. જો ખાસ બોઇલિંગ પોઈન્ટ એટલે પ્રેશર કેટલું કરવાનું? 1 એટમોસ્ફિયર. તો જ્યારે પોઝિટિવ ડેવિએશન હોય તો શું થશે? એનું વેપર પ્રેશર આટલું બધું વધારે જ છે, તો થોડુંક અહીં હું ઇન્ક્રીઝ કરીશ ટેમ્પરેચર એટલે અહીંયા પ્રેશર 1 એટમોસ્ફિયર થઈ જાય એટલે એનો બોઇલિંગ પોઈન્ટ છે આપણને ઓબ્ટેન થશે. તો આને શું કહેવાશે? મિનિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ, ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. કારણ કે આટલું જ વધાર્યું તો એ શું થઈ ગયું? એનો બોઇલિંગ પોઈન્ટ છે મળી ગયો. નેગેટિવ ડેવિએશનમાં અહીંયા 1 એટમોસ્ફિયરે બોઇલિંગ પોઈન્ટ મળે, તો અહીંયા તો નેગેટિવ છે, થોડુંક ટેમ્પરેચર વધારીએ એટલે અહીંયા છે આઈડિયલ થશે, પછી પોઝિટિવ ડેવિએશન પહોંચે ને પછી અહીંયા પહોંચે, તો આ જે ગેપ છે એ કેવો છે? મોર છે. તો આને શું કહેવાશે? મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપ. અહીંયા વધારે છે, વેપર પ્રેશર ઇન્ક્રીઝ કરવું પડશે, ટેમ્પરેચર વધારવું પડશે, તો મેક્સિમમ અથવા તો મહત્તમ ઉત્કલન બિંદુ ન્યૂનતમ કહેવામાં આવે છે. આને શું કહેવાશે? ન્યૂનતમ, કારણ કે થોડોક જ ગેપ છે, થોડુંક ટેમ્પરેચર વધારીએ એટલે બોઇલિંગ પોઈન્ટ મળી જાય. અહીં વધારે ગેપ છે તો વધારે ટેમ્પરેચર છે વધારવું પડશે. ક્લિયર? અને એની અંદર આપણે ઉદાહરણ હતા, મિનિમમ છે એની અંદર કયું હતું? 95.57% ઓફ ઇથેનોલ એન્ડ વોટર, અને ઓલાની અંદર 68% ઓફ HNO3 સોલ્યુશન. એક્ઝામ્પલ છે MCQ માટે, યાદ રાખજો. બરાબર. ધ મિક્સર દેટ ફોર્મ્સ મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ, તો વોટર અને કયું આવશે? નાઇટ્રિક એસિડ. મેં હમણાં જ કીધું. Two liquid X and Y form an ideal solution. At 300 Kelvin vapor pressure of the solution containing 1 mole of X and 3 mole of Y is 550 mmHg. At the same temperature, if 1 mole of Y is further added to the solution, vapor pressure of the solution increased by 10 mmHg. Vapor pressure for X and Y in their pure state will be respectively. કયું છે? X and Y. X plus Y. હવે ટોટલ પ્રેશર આપ્યું છે, કેટલું આપ્યું છે? 550. આમ તો 2-3 વાર પૂછેલું છે એટલે અમુકને યાદ રહી ગયું હશે. X plus Y એટલે શું થશે? 550. હવે આપણને આપ્યું છે મોલ છે આપણે X ના છે કેટલા છે? 2. અહીંયા આવે પ્રિન્ટ થવા નહીં, તાપમાને 1 મોલ, 1 અને આના કેટલા મોલ છે? 3. તો અહીંયા જે છે X માટે 1 એટલે એના મોલ અંશ, મોલ ફ્રેક્શન કેટલા થશે? 1/4. અને આ કેટલા થશે? 3/4. બરાબર. બેનો સરવાળો ભાગ્યા જે હોય અને છેદમાં કુલ આવશે ટોટલ. આને 4 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો શું થઈ જશે? X પ્લસ 3Y બરાબર અહીંયા શું થશે? 2200. હવે આપણને આગળ કીધું છે 1 મોલ Y એડ કરવામાં આવે છે. Y છે એ કેટલા છે આપણી પાસે? 3 મોલ. 3 છે એમાં 1 એડ કરીએ એટલે કેટલું થઈ જશે? 4 મોલ. અને આ કેટલું ઇન્ક્રીઝ થાય છે? 10. તો X પ્લસ Y 10 ઇન્ક્રીઝ થાય એટલે કેટલું થશે? 560. હવે X તો કેટલા મોલ છે? 1 મોલ જ છે. Y છે આપણે 1 વધારીએ તો 3 છે એની જગ્યાએ 4, 4 પ્લસ 1 એટલે 5. અને અહીંયા કેટલા થઈ જશે? 4/5. 5 થી મલ્ટીપ્લાય કરી નાખો તો X પ્લસ 4Y ઇક્વલ ટુ 2800. બેનો ડિફરન્સ લઈ અને આપણે X, આ બે ઇક્વેશન થઈ ગયા X અને Y.
હવે સોલ્વ કરતા આવડે એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરતા? તો આની અંદર એક્સ અને વાય છે એની વેલ્યુ ફાઇન્ડ કરી નાખવાની. એક્સને અહીંયા રાખો એટલે એક્સ ઇક્વલ ટુ 200 માઇનસ 3y અહીંયા મૂકી દો અને વેલ્યુ છે એ ફાઇન્ડ કરજો. તો થઈ ગયું. The density of 98% weight by weight concentrated solution of H2SO4 is 1.8 gram per ml. Then what volume of the acid required to prepare 1 liter of 0.1 molar of H2SO4 solution? તો ફર્સ્ટ આપણે મોલારિટી છે એ ફાઇન્ડ કરવી પડશે. મોલારિટી બરાબર કયું સૂત્ર છે? percentage weight by weight density into 10 upon molecular mass of solute. ડેન્સિટી આપણને કેટલી પર્સન્ટેજ કેટલા આપ્યા છે? 98. ડેન્સિટી કેટલી છે? ઘનતા 1.8 ઇન્ટુ 10. મોલિક્યુલર માસ છે કેટલું થશે? 98. કેન્સલ થઈ જાય એટલે મોલારિટી કેટલી આવશે? 10. અરે સોરી 18. ઓકે. હવે આની સાથે રિએક્ટ કરવાનું છે. પ્રિપેર ધીસ વન આપણે ડાયલ્યુટ કરવાનું. તો કઈ ફોર્મ્યુલા આવશે? M1V1 ઇક્વલ ટુ M2V2. 18 છે આપણી પાસે મોલારિટી. વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે V1. M2 આપણને આપી દીધું છે 0.1 અને 1 લીટર એટલે કેટલા ml થશે? 1000. તો આ V1 ઇક્વલ ટુ 100 ડિવાઇડેડ બાય 18 તો કેટલું આવશે? 5.55 ml. ઓકે. ખાસ ધ્યાન રાખજો આને ડાયલ્યુટ કરવાનું એટલે જે આવે એને ડાયલ્યુટ કરીને આપણે આ ફાઇન્ડ કરવાનું છે એટલા માટે. Latent heat of fusion ice is 1436.3 calorie mole inverse. Calculate the molar depression constant of water. તો આ જે ફોર્મ્યુલા મેં એટલા માટે લીધી છે કે ફોર્મ્યુલા આપણે મોડ્યુલમાં આપેલી છે પણ એનો કદાચ પૂછાય એડવાન્સમાં એકવાર પૂછાઈ ગયો તો એટલા માટે. આમ તો ફિઝિક્સમાં આવી ગયું છે એટલે તમને આવડતું જ હશે. તો આની અંદર શું ગોતવાનું કીધું છે આપણને? KF. તો KF ઇક્વલ ટુ શું થશે? મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ into R is the constant. KF equal to M RT0 square upon 1000 into delta fusion enthalpy of fusion. વેલ્યુ છે આપણને આપી દે. લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન એ લોકોએ આપી છે. તો અહીંયા લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન equal to delta H fusion upon M. તો એના ઉપરથી છે આપણને ડેલ્ટા H ફ્યુઝન છે એ મળી જાય. એ આપણે અહીંયા મૂકી દઈએ અને પછી સોલ્વ કરી નાખવાનું. R છે એ શું થશે? કોન્સ્ટન્ટ. T0 એટલે કેટલું લઈ લેવાશે? 273 વોટર છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી અથવા તો 273. R છે એની વેલ્યુ કેટલી આવશે? 2. અહીંયા છે આ કેટલું આવશે? 18 અને આ 1000 અને આ આપણને વેલ્યુ છે એ આપેલી જ છે. જો કે ફ્યુઝન જ આપી દીધી છે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. નહીં તો ખાલી ફ્યુઝન આપી હોય તો આ રીતે કન્વર્ટ કરવું પડશે. ક્લિયર? ફિઝિક્સનું છે પણ એકવાર ખાલી તમારે પાસ થઈ જાય ક્યાંક પૂછાય તો આવડે. The vapor pressure of benzene at certain temperature is 640 mm of Hg. At non-volatile and non-electrolyte solid, weighing 2.17 gram of added to 39.08 gram of benzene, the vapor pressure of the solution is 600 mm Hg. What is the molecular weight of the solid substance? Solid છે એનું આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વેઇટ ફાઇન્ડ કરવાનું છે. તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? પહેલાં આપણે શું ગોતવું પડશે? મોલ ફ્રેક્શન. અને ટોટલ પ્રેશર છે આપણને શું આપ્યું છે? 1 મિનિટ નહીં. તો અહીંયા કયું ઇક્વેશન આવશે? રાઉલ્ટ્સ લો ઇક્વેશન લેવું પડશે. 640 અને આ કેટલું આપ્યું છે? 600. તો P01 માઇનસ P1 અપોન P01 ઇક્વલ ટુ કયું આવશે? W2 અપોન M2 ઇન્ટુ M1 અપોન W1. ક્લિયર?
ઇન એની ન્યુમેરિકલ્સ છે લોવરિંગ ઇન વેપર પ્રેશર બાષ્પ દબાણમાં થતો ઘટાડો કે એટલે આપણે આ સૂત્ર છે વાપરવાનું બરાબર. વેઇટ આપણે વોટ ઇઝ મોલિક્યુલર વેઇટ ઓફ ધ સોલિડ સબસ્ટન્સ આ આપણે ગોતવાનું છે. આ તો શું થશે સોલ્વન્ટ. વેલ્યુ મૂકો એટલે આન્સર છે આવી જશે. થઈ ગયા. તો આની અંદર 1 kg non-volatile solute dissolved in volatile solvent shows a variation in boiling point from 350 to 355 Kelvin and depression in freezing point 250 to 220 Kelvin. If Kb they have given તો Kb find out કરવાનું છે. આ એટલા માટે લીધો કે હમણાં આપણે આગળ ડિરાઈવ કર્યું એ જ ફોર્મ્યુલા આવશે. ડેલ્ટા TF અપોન શું આવશે KF ઇક્વલ ટુ ડેલ્ટા TB અપોન શું આવશે KB. કરી નાખો. ડેલ્ટા TF એટલે આ બેનો ડિફરન્સ લેવો પડશે 250 અને -220 એટલે કેટલું આવશે 30. ઓકે 30. KF ફાઇન્ડ કરવાનું છે. ડેલ્ટા TB એટલે આ બેનો ડિફરન્સ આવશે 355 - 350 એટલે કેટલું આવશે 5 અને KB દેવ ગિવન KB કેટલું આપ્યું છે આપણને 15.5. કરી નાખો સોલ્વ તો શું મળી જશે KF. ઓકે જ્યારે 0.2 ગ્રામ એસિટિક એસિડને 20 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝીનનું ઠાર બિંદુ 0.5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. જો એસિટિક એસિડના બેન્ઝીનમાં સુયોજન થઈને ડાયમર બનાવે તો બેન્ઝીનમાં એસિટિક એસિડનું સુયોજનનું ટકાવાર પ્રમાણ છે આપણે શોધવાનું છે. તો આપણને ફ્રીઝિંગ પોઈન્ટ આપ્યું છે. ફ્રીઝિંગ પોઈન્ટ માટે કઈ ફોર્મ્યુલા આવશે ડેલ્ટા TF I 1000 W2 into M1. Delta TF I bar KF 1000 into W2 upon M2 into W1. KF 1000 into W2 upon M2 into W1. અહીંયા બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ એટલે આપણને શું મળી જશે I વોન્ટ ઓફ ફેક્ટર I. કરી નાખો I ગોતી નાખો. I મળી જાય પછી આપણને શું ગોતવાનું કીધું છે એસોસિએશન. તો એસોસિએશન X ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવશે I -1 ઇન્ટુ N અપોન N-1. બેન્ઝોઇક એસિડ ડાયમર બનાવે એટલે અહીંયા જે છે N ઇક્વલ ટુ કેટલા આવશે 2. એક ખાસ ધ્યાન રાખજો બેન્ઝોઇક એસિડ છે ઇન બેન્ઝીન ઓર કેરોસીન और अथवा एसिटिक एसिड इन बेन्जीन. तो बेन्जोइक एसिड आ रीते तमे छे बेन्जीन में डिसोल्व करो तो इसो फॉर्म करशे डाइमर. डाइमर फॉर्म करे तो एनु मॉलिक्युलर मास छे सिंगल बेन्जीन छे एनु केटलो आवशे 122. आ रीते डाइमर फॉर्म करे एटले डबल थई जशे 244. तो खास આપણને કેરોસીન કે બેન્ઝીનમાં એનું મોલિક્યુલર માસ પૂછે બેન્ઝોઇક એસિડનો તો કેટલું આવશે 244. એવી રીતે સિંગલ એસિટિક એસિડનું કેટલું આવે 60 બટ 2 કમ્બાઈન થઈ જાય એટલે કેટલું થઈ જશે 120. ઓકે બે MCQ છે પૂછાઈ ગયા છે. ઓકે 5.2 મોલર ગુજરાતીમાં છે અહીંયા રહી ગયું છે કેટલું આપણને આપ્યું છે 5.2 મોલર મોલાલિટી. ઓકે મોલર સ્મોલ m. મિથાઇલ આલ્કોહોલ સપ્લાઇડ વોટ ઇઝ ધ મોલ ફ્રેક્શન ઓફ મિથાઇલ આલ્કોહોલ ઇન સોલ્યુશન. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે મોલ ફ્રેક્શન.
તો 5.2 મોલલ છે એનો મિનિંગ શું થશે? 5.2 મોલ ઓફ સોલ્યુટ dissolve in 1 kg of solvent. આપણે ઘણી બધી વાર 1 મોલલ વાળો કરેલો છે, એના જેવો જ છે, પણ અહીંયા શું થશે? 5.2 મોલ ઓફ સોલ્યુટ dissolve in 1 kg of solvent. 5.2 મોલલ આપ્યું છે મોલાલિટી, એનો અર્થ શું થશે? 5.2 મોલ દ્રાવ્ય કેટલા? 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલો હશે. તો આના તો મોલ મળી ગયા, આપણે દ્રાવ્યના સોલ્વન્ટના ગોતવા પડશે. સોલ્વન્ટ એટલે કયું હશે? વોટર. 1 kg એટલે કેટલા ગ્રામ થશે? 1000 ભાગ્યા 18 તો કેટલો આવશે? 55.5555. અને મોલ ફ્રેક્શન, મોલ ઓફ કમ્પોનન્ટ કેટલા થશે? 5.2 અપોન 5.2 પ્લસ 55.55. સોલ્વ કરો તો આન્સર આવશે 0.086. ઓકે. ઓકે, મોસ્ટ ઓફ બને એટલી બધી મેથડના આ ચેપ્ટરના હતા એ આપણે કવર કરી લીધા છે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.